ઉદયન રાજાનો નિકાળ. ઉદયન રાજા સમગ્ર ભ્રાંતિ, આત્મા વિશેની જે ભ્રાંતિથી જીવ ભવ ભ્રમણ કરે છે. ભ્રાંતિથી દુઃખના કારણો મજબૂત બને છે. ભ્રાંતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવમાં ક્રાંતિ કદી થાય નહીં. ને ક્રાંતિ સર્વોપરી એ છે કે ભીતર જગતમાં જે દુઃખના કારણો છે, દુઃખના કારણો જે મિટાવી શકે તેના જેવી ક્રાંતિ જગતમાં બીજી કોઈ નથી. અનેક ક્ષેત્રોમાં, બહારમાં, રાજકીય ક્ષેત્રમાં ઘણી ક્રાંતિઓ થાય. ઘણા પ્રકારથી બળવાઓ થાય. તો જેની પાસે સત્તા હોય બળવાને દબાવી દે. વ્યવહારિક ક્ષેત્રમાં પણ આવા અનેક પ્રકારના બળવાઓ થાય. એને પણ સામો પક્ષ એવો બળવાન હોય તો એને પણ હટાવી દે. ભીતરમાં પણ પ્રકૃતિ અનેક પ્રકારના બળવા કરે છે. આ બધા તુફાન જે દેખાય છે એ બધા નેગેટિવ પ્રકૃતિઓ. એમાંથી બહાર ક્યાં આવે? દુઃખના કારણો ક્યારે નીકળી શકે? જ્યાં સુધી જીવ પ્રકૃતિને આધીન છે ત્યાં સુધી બેહોશ છે, અને બેહોશ છે ત્યાં સુધી વ્યક્તિ હરદમ પ્રકૃતિને જ આધીન રહે છે. જેનામાં હોશ, જાગરણ, સાક્ષી ભાવ ન પ્રગટે તો હંમેશને માટે પ્રકૃતિનું સામ્રાજ્ય રહેવાનું. એમાંથી બહાર આવું છે. કેટલા જન્મ પાસ થઈ ગયા. એનું કદી ફીલ નથી થતું. જન્મો 1, 2, 5, 25 અરબો ખરવો નહીં, અનંત જન્મ. આ જીવના જન્મો અનંત થયા અને હજી કેટલા જન્મો એનું કઈ નક્કી થઈ શકે? વ્યક્તિએ જો નક્કી કરવું હોય તો થઈ શકે છે, પણ ક્યારે થાય નક્કી? વ્યક્તિની અંદરમાં જો ભ્રાંતિ મીટી જાય તો એ નક્કી થઈ જાય. આમ ગણતરીની અંદરમાં એટલા ભાવોમાં જીવની મુક્તિ નિશ્ચિત બની જાય, પણ જ્યાં સુધી આ ભ્રાંતિમાં જીવ જીવે ત્યાં સુધી એની કોઈ ગણતરી નથી. એ જ્યારે પૂછો ત્યારે કેટલા તો કે આનંદ થયા, આનંદ, અને હવે પણ આનંદ. ભૂત અને ભાવિનો એન્ડ જ નથી. વર્તમાન એક જ ક્ષણ, સિર્ફ એક ક્ષણ. વર્તમાન એક ક્ષણ, 2 ક્ષણ કદી ભેગે ન થાય. હવે એ વર્તમાન ક્ષણમાં જે જીવ જાગી જાય એનું જાગરણ સાક્ષી ભાવ જો એ ક્વોલિટીનું બની જાય તો એ વ્યક્તિ વર્તમાન એક ક્ષણમાં છલાંગ લાગી શકે છે. અને કેવી છલાંગ લાગે? જેવા સમસ્ત જે પ્રકૃતિઓ, ઉદયરૂપ અવસ્થાઓ જે ચાલી રહી છે એમાંથી એ બહાર આવ્યા વગર એક જ ક્ષણ લાગે. અને જ્યારે ઘટના ઘટશે, જેની ઘટના ઘટશે એને એક સમયમાં જ કામ થવા. વિકલ્પ રહિત વર્તમાન ક્ષણ જે છે એ એટલી બધી અદ્ભુત અને અપૂર્વ છે. એ તો જ્યારે વ્યક્તિ એવી ક્ષણોમાં વર્તમાનમાં જીવે ત્યારે તેને એની ખબર થઈ શકે. જ્યાં સુધી વર્તમાનમાં ન ટકે, વર્તમાનમાં ન જીવે ત્યાં સુધી એને એનો કોઈ સ્વાદ, એ શું ચીજ છે એનો અનુભવ થવો એ કદી શક્ય નથી.
તો એ અનુભવ વર્તમાનમાં અને વર્તમાન ક્ષણ એટલી બધી અદ્ભુત કિંમતી છે. એટલે ભગવાન મહાવીરે ખુદના અનુભવથી એમ બતાવ્યું કે ખણંસી મૂકે, એક ક્ષણમાં તું મુક્ત થઈ શકે એવી તારી પાસે શક્તિ છે, દરેકની પાસે. જીવ માત્રની પાસે આ શક્તિ છે કે એક ક્ષણમાં વ્યક્તિ આ રાઉન્ડમાંથી બહાર આવી શકે. પણ એ બધી શક્તિ ક્યાં લગાવે છે? શક્તિ દરેક વ્યક્તિમાં છે. શક્તિ નથી એટલે નથી થતું એવું નહીં. સમય છે, શક્તિ છે, સાધન છે, વર્તમાન નથી. બાકી બધું જ છે. કોઈ સાધનના અભાવે નથી થતું એમ નથી, સમયના અભાવે નથી થતું એમ નથી, શક્તિ નથી એમ, શક્તિ પણ છે પણ વર્તમાન નથી. જો આ એક વર્તમાન ન હોય તો બધું છે છતાં કાંઈ નથી, અને એક વર્તમાન હોય તો કાંઈ નથી તો બધું જ છે. બધું છે મિનિંગ વર્તમાનમાં આત્મા જ છે, બાકી બધાનો છેદ ઉડી જાય. અને સ્વયંભૂ હું વિનાયક સ્વરૂપ ચેતન ભગવાન આત્મા છું. એ આત્માનો એને અનુભવ થયા વગર રહી ન શકે. તો આવી અવસ્થાનો અનુભવ કરવા માટે ભીતરથી આ ભ્રાંતિ જો મીટી શકે તો આ કામ શક્ય બની શકે. કાલે આપણે વાત કરી કે 14મા ગુણસ્થાન સુધી પણ જીવને અમુક અપેક્ષાથી અઘાતી કર્મના ઉદયજન્ય અવસ્થાથી એની સાથે એકરૂપ ન થાય છતાં પણ આંશિક એની અવસ્થા, જ્યાં સુધી નિર્વાણ નથી એટલે મુક્તિ નથી, કારણનું શરીર જ્યાં સુધી ખતમ થયું નથી ત્યાં સુધી હજી નિર્વાણ નથી. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પણ નિર્વાણ નથી. નિર્વાણ તો ત્યારે જ બને કે જ્યારે 14મા ગુણસ્થાનના એન્ડમાં કારણ શરીરથી આત્મા મુક્ત થઈ જાય, ત્યારે જેની મુક્તિ થાય. અને એ મુક્તિ સાદી અનંત. પછી એમાં કાંઈ ફેરફાર, એમાં કોઈ બદલાવ, ત્યાંથી પછી આવવું જવું એ કાંઈ સંભવી ન શકે. આવી છે આ અવસ્થા. એનો અનુભવ કરવા માટે ધર્માત્મા જીવ તો દ્રવ્યનો આશ્રય કરીને આત્મદ્રવ્યનો આશ્રય કરે, પોતાનો આશ્રય, પર્યાયનો નહીં, આત્માનો. દ્રવ્ય આત્મા છે એનો આશ્રય કરે. એનો આશ્રય કરે તો પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. જ્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ ન થાય કે હું મારો આત્મા દ્રવ્યથી કેવો છે. આપણે જોઈએ છે આ પર્યાય, આ શરીર એ પર્યાય છે. પર્યાયથી અનુભવ થાય છે તો પર્યાયની અંદરમાં વ્યક્તિનો લગાવ કેવો છે. આ મનુષ્ય પર્યાય, દેવ પર્યાય, નારદ પર્યાય, તિર્યક, દરેક જીવ જે શરીરધારી છે તે વિભાવ પર્યાય છે. તો એની સાથે જે એક રૂપ છે અને જ્યાં સુધી એક રૂપ હોય ત્યાં સુધી આત્મા તરફ એનું દ્રષ્ટિ, એનું લક્ષ્ય હોઈ ન શકે. જો એની દ્રવ્ય દ્રષ્ટિ થાય કે મારો આત્મા કેવો શુદ્ધ છે અને વર્તમાનમાં આ જે અવસ્થા મલિન દેખાય છે એ મારી ઉદયજન્ય અવસ્થા છે અને એ અવસ્થા ઉદયમાંથી મારે બહાર આવવું છે. આ દ્રવ્ય દ્રષ્ટિ થાય, આત્માના શુદ્ધ સ્વભાવનો જેને ખ્યાલ આવે એ આત્મા જરૂર ઉદયમાંથી બહાર આવ્યા વગર રહી ન શકે. ધર્માત્મા જીવ તો દ્રવ્યનો આશ્રય કરીને પર્યાયમાં જે રાગાદી થાય છે તેનો વિવેક કરે છે. પર્યાયમાં રાગદ્વેષ, આત્મામાં રાગદ્વેષ નથી. વર્તમાન પર્યાયમાં રાગદ્વેષ જે ચાલે છે એ રાગદ્વેષનો કરતા હું નથી. રાગદ્વેષ થાય છે એટલા માટે કે દરેક જીવ બેહોશ છે. જો હોશ પ્રગટે તો જેટલે અંશે હોશ વધે એટલે અંશે રાગદ્વેષ થતા. અને જ્યાં સુધી રાગદ્વેષ છે ત્યાં સુધી જીવની આદિ અવસ્થા હંમેશા માટે રહેવાની. બેહોશી જેવું કોઈ પાપ નથી અને હોશ જેવો કોઈ ધર્મ નથી. જ્યારે વ્યક્તિની અંદરમાં આવો હોશ, જાગરણ પૂરેપૂરું વર્તતો હોય ત્યારે નવું થાય નહીં કંઈ કર્મ, અને પુરાણું જે છે એ ખતમ, જલી થાય. જાગરણની એવી તાકાત છે કે નવું થઈ શકે નહીં, અને પુરાણું જે છે, કારણ કે જ્યારે જાગરણ પ્રગટે છે એટલે જે સાધનો છે
એ બધા સાધનો અને જે કારણો, સાધનો અને કારણો, કર્મબંધના કારણો જે છે મિથ્યા, કવરત, પ્રમાદ, કષાયો, એ જાગરણના સદભાવમાં કારણો જ ખતમ થવા માંડે. કારણ ખતમ થઈ જાય તો કાર્ય ન થાય, અને જેવું કારણ તેવું કાર્ય. કારણ આપણી ભીતરમાં છે, આ દુઃખના કારણો આપણી ભીતરમાં છે, અને એ ભીતરમાં દુઃખના કારણો ક્યારે મીટે તો કે 100 ડિગ્રીનું જાગરણ જેનામાં પ્રગટી જાય તો ઉપશમ ક્ષયોક્ષમ નહીં, ક્ષય. તો જેવું જાગરણ કમજોર હોય તો ઉપશમ રૂપ હોય, ક્ષયોક્ષમ રૂપ હોય, અને એક બલવાન જાગરણ 100 ડિગ્રીનું બની જાય તો દુઃખના કારણો બધા ખતમ એક સાથે. જેવું એના અંદરમાં પૂર્ણ 100 ડિગ્રીનું જાગરણ પ્રગટી ગયું તો એનું કામ થઈ જાય. 100 ડિગ્રી પર પાણી બાપ થઈ જાય. પાણી ગમે આ ગરમ કરો 100 ડિગ્રી પર આવે, બાપ થઈ જાય. 1500, 2000 ડિગ્રી પર કોઈ મેટલ મૂકો તો એ પીગળી જાય. એમ જ્યારે આપણી અંદરમાં 100 ડિગ્રીનું જાગરણ પ્રગટે તો કર્મ બાષ્પીભવાય. સત્તામાં જે કર્મ છે, આ દુઃખના કારણો છે, તે બધા ખતમ થઈ જાય. એ રહી શકતા નથી. એ રહે છે ત્યાં સુધી, અને રહે છે આમાં ત્યાં સુધી કે વ્યક્તિ જ્યાં સુધી બેહોશ છે ત્યાં સુધી. કારણ કે બેહોશીમાં એને વધારનારા રાગદ્વેષ હંમેશા માટે ચાલે. જેવો હોશ પ્રગટ્યો એટલે રાગદ્વેષ બંધ થાય, એટલે સીધું કામ એટક થાય જાગરણનું કારણો સાથે. બેહોશીમાં રાગદ્વેષની વૃદ્ધિ થાય, અને રાગદ્વેષની વૃદ્ધિ થાય ગુણાકાર થાય, અને દુઃખના કારણો મજબૂત બને. જેવું જાગરણ પ્રગટે એટલે જે રાગદ્વેષ છે એ પહેલા ખતમ થાય, ને પછી દુઃખના કારણો જે છે ભીતરમાં એ મીટી જાય, એ રહી ન શકે. તો ધર્માત્મા તે છે કે જેની દ્રવ્ય દ્રષ્ટિ થાય કે મારો આત્મા કેવો છે, એની અંદરમાં રાગદ્વેષ ચાલે છે, મારા નથી. એ મારી બેહોશીનું પરિણામ છે. ત્યારે એને આવો વિવેક પ્રગટે. આ વિવેક જ્ઞાન જ્યારે પ્રગટે વ્યક્તિમાં, ત્યારે હે જ્ઞેય ઉપાદે, શું છોડવા જેવું, શું આદરવા જેવું, અને શું જાણવા જેવું. જાણવા જેવું શું જગતમાં, આદરવા જેવું શું એટલે કે કરવા જેવું શું, અને હે એટલે છોડવા જેવું શું. શું છોડવા જેવું, શું જાણવા જેવું, શું આદરવા જેવું. આ 3 શબ્દોની અંદરમાં સારા 9 તત્વનો સમાવેશ થઈ જાય. જીવ અને અજીવ બે જ્ઞેય છે, જાણવા જેવા. પાપ આશ્રવને બાંધી હે છોડવા જેવા. હંમેશા માટે દરેક જીવ ગમે ત્યાં પાપ આશ્રવને બંધ છોડવા જેવા. સંબર નિજરાને મોક્ષ એ આદરવા જેવા. ઉપાધિ આ જો જીવનમાં પ્રેક્ટિકલ થાય તો જીવને જરૂર સ્વયંનો અનુભવ થયા વગર રહી ન શકે. એટલે ધર્માત્મા જીવ તો દ્રવ્યનો આશ્રય કરીને પર્યાયમાં જે રાગાદી થાય છે તેનો વિવેક જેવો છે તેવો, જેમ છે તેમ તેને તે બરોબર જોવે છે, તેને અનુભવવાનું. અને જાગરણ પ્રગટે સીધી વાત જ અનુભવની હોય. અને જ્યાં સુધી બેહોશી છે ત્યાં સુધી અનુભવ ન હોય, એની સાથે ભૂતકાળ, ભૂતભાવી. બેહોશીમાં શું હોય તો કે ભૂતભાવી, જાગરણમાં શું હોય તો કે વર્તમાન. ભૂતભાવી જ્યાં સુધી હોય ને આપણું મન ભૂતભાવીમાં જ ભાગે છે. 99% દરેક વ્યક્તિની અંદરમાં ભૂતકાળ, 1% ભાવિ. વર્તમાન શું, વર્તમાન શું થી ખબર નથી. તો વર્તમાન એક ક્ષણ આવીને ચાલી જાય છે. એને જે કાર્ય કરવું છે એ કાર્ય કદી સંભવિત બની શકવાનું નથી જો નહીં જાગે તો. અને જો જાગશે તો જરૂર એક ક્ષણનો ઉપયોગ થશે. એક ક્ષણનો ઉપયોગ, ક્ષણ જેનું જાગરણ ગુણાત્મક વૃદ્ધિ થાય તો અંદરમાં જાગરણ જેટલું વધે એટલે અંદરમાં ગુણોની વૃદ્ધિ થાય, અને દુઃખના કારણો મીટવા માંડે, મીટી જાય. આવી છે જીવની વર્તમાન અવસ્થા. તેવું બરાબર ખ્યાલ કરે છે. એટલે ધર્માત્મા પર્યાયનો પણ વિવેક કરે છે કે આ અશુદ્ધ પર્યાય છે, આ શુદ્ધ પર્યાય છે. પણ તે કેવી રીતે કરે છે? મારું જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. જે જ્ઞાન છે એ સ્વને પણ પહેલા જાણે, પર જણાઈ જાય છે. જ્ઞાનમાં આત્મા સ્વયંમાં જણાઈ જાય છે, જાણવાનો પ્રયાસ કરતો નથી. અને જ્યાં સુધી પ્રયાસ છે ત્યાં સુધી તે અપૂર્ણ છે.
જ્ઞાન આત્માનો એક અસાધારણ ગુણ છે અને એવો વ્યાપક ગુણ છે કે આત્માના અસંખ્યાત પ્રદેશની અંદરમાં એ બધા જ પ્રદેશની અંદરમાં ચિકાર છલોછલ ભર્યો છે. જ્ઞાન ગુણ આત્માના અસંખ્યાત પ્રદેશની અંદરમાં છલોછલ ભર્યો છે. એ જ્ઞાન વ્યક્તિની અંદરમાં ત્યારે જ સમ્યક બની શકે છે કે વ્યક્તિ જ્યારે આ અજ્ઞાનરૂપ અવસ્થા એટલે કે જે વ્યક્તિ બેહોશીથી મુક્ત થાય ત્યારે જ એ જ્ઞાન અંદરમાંથી સક્રિય બને છે અને એ બહાર અનુભવમાં આવે. અનુભવ જો કરવો હોય તો એ વર્તમાન સિવાય અનુભવ કોઈ દી સંભવિત નથી. ધર્માત્મા પર્યાયનો પણ વિવેક કરે, પણ તે કેવી રીતે મારું જ્ઞાન સ્વપર પ્રકાશક છે એવો વિવેક હોય છે. દ્રવ્ય દ્રષ્ટિનો આત્મામાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ પર્યાય દ્રષ્ટિએ પરાશ્રય વ્યવહાર દ્રષ્ટિએ બિલકુલ 8 કર્મ અને 9 કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જ નહીં. એમ નથી એટલે કે વળી માને છે કે સામાન્ય સ્વભાવ દ્રષ્ટિમાં સિદ્ધ દશા રાગાદી 9 કર્મનો સંબંધ નથી. એ અભૂતાર્થ છે, પણ પર્યાય દ્રષ્ટિએ છે અંદરમાં જે રાગની પર્યાય થઈ તે નૈમિત્તિક થાય છે અને મોહની કર્મનો ઉદય તે નિમિત્ત છે. જે પર્યાયમાં વર્તમાનમાં અશુદ્ધિ દેખાય છે તેનું નિમિત્ત છે મોહની કર્મ. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ આપણે કહીએ નિમિત્ત નૈમિત્તિક સંબંધ, તો નિમિત્ત છે મોહની કર્મ અને નૈમિત્તિક છે વર્તમાન પર્યાય. તે વર્તમાન પર્યાય મળીને કેમ છે તો કે વર્તમાનમાં મોહનું કર્મનો ઉદય છે અને એ વ્યક્તિ બેહોશ છે અને એની સાથે એકરૂપ છે. એ મોહની કર્મના એટલે કે કર્મના ઉદય સાથે વ્યક્તિ એકરૂપ છે, માટે પર્યાય અશુદ્ધ. મોહની કર્મનો ઉદય ચાલે છે, પણ વ્યક્તિ જો એનાથી અલગ થઈ જાય તો શું થાય? જો એક ક્ષણમાં બદલી જાય. આટલી બોલે ને એટલો સમય ન જાય. આપણે જે વાત કરીએ ને એટલો સમય ન લાગે બદલવામાં. જેવો જીવમાં જાગરણ પ્રગટે એટલે મોહની કર્મો પર સીધો એટક થાય અને મોહની કર્મની જે અવસ્થા છે એ ખતમ થવા માંડે. તો વર્તમાન પર્યાયમાં મોહની કર્મની જે અવસ્થા ચાલી રહી છે અશુદ્ધ પર્યાય, તેની સાથે જાગરણના સદભાવથી એકરૂપ ન થાય, જેથી કરીને ભીતરમાં શ્રદ્ધાગુણની નિર્મળ પર્યાય બહાર આવે. શ્રદ્ધાગુણ આવરણ નહીં થવા માંડે. જેવો મોહની કર્મથી વ્યક્તિ વર્તમાન અલગ થયો અને મોહની કર્મનો ઉદય છે, સામે નિમિત્ત છે, ફીલ ન થાય તો જેવું એને ફીલ થવું બંધ થયું એટલે મોહની કર્મ ખતમ થવા માંડ્યું અને અંદરમાં એ શ્રદ્ધા ગુણ, આત્માનું શ્રદ્ધા ગુણ એટલે સમ્યક દર્શન, એ સમ્યક શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય બહારમાં આવી જાય અને એને અનુભવ કેવું કામ થાય. એક જ ક્ષણ લાગે બદલવામાં, એક જ ક્ષણ લાગે. મોહની કર્મનો સતત ઉદય ચાલે જાય છે, પણ એની જો ફીલ ન થાય તો એનું કામ થાય. ફીલ થાય તો ગયો. તો કોને નો ફીલ થાય? ક્યારે ફીલ ન થાય? ઉદય તો સતત કન્ટિન્યુઅસ ચાલી જ રહ્યો છે, પણ એ જીવને એ ફીલ ક્યારે ન થાય? કેવું જાગરણ છે એની પાસે? જો આપુષા એની પાસે કેવું જાગરણ બલવાન છે, અને બલવાન જાગરણ જો હોય તો વર્તમાન ઉદયરૂપ અવસ્થા જે ચાલી રહી છે જાય છે, બરાબર છે, એની કાંઈ ન કરે, એ કાંઈ એની ન થાય, એની અવસ્થા એને કાંઈ ફેર એક અંશ માત્ર જો એને ફીલ ન થાય તો એ વખતે મોહની કર્મનો ક્ષય થાય અને શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય જે છે અનુભવરૂપ સમ્યક દર્શન બોધિ પ્રાપ્ત થયા વગર રહી શકે નહીં. કેવું કામ? ફીલ તો થઈ જાય તો ફીલ થઈ જાય તો તમારે રહેવાનું જ્યાં છો ત્યાં. ફીલ ન થાય તો તમારી યાત્રા ઉપડવાની. ફીલ થાય તો જીવ હંમેશને માટે વર્તુળમાં છે અને ફીલ ન થાય એટલે જીવ એક ક્ષણમાં વર્તુળની બહાર નીકળી ગયો, સંસારની બહાર નીકળી ગયો. એક ક્ષણ લાગે, એક જ ક્ષણ લાગે. આ વર્તુળ અનંતકાળનું ચાલે છે, પણ એ વર્તુળ એક ક્ષણમાં તૂટી જાય. કારણ કે વર્તમાન એવું જાગરણ છે, માટે એ જાગરણ સાક્ષી ભાવ ન હોય તો એનું વર્તુળ મજબૂત બનતું જાય છે. અને જાગરણ સાક્ષી ભાવ પ્રગટે એટલે વર્તુળ તૂટી જાય અને આત્મા બહાર આવી જાય. અંદરમાં રહેલી શ્રદ્ધા, સુખ, શક્તિ, ક્ષમા, જ્ઞાન એ બધું
બહાર આવે અનુભવમાં. એક ગુણને એક પર્યાય બહાર આવે એની એને અનુભવ થતો જાય. જેમ જેમ એ અનુભવમાં ડૂબતો જાય એમ એમ પૂર્ણ ક્ષય થઈ જાય મોહની કર્મનો, એટલે કે ઘાતી કર્મ ટોટલ ખતમ થઈ જાય. તો આત્મા પરમાત્મા. આ મોહની કર્મ અને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહની ને અંતરાય, આ ચાર ઘાતી કર્મ ક્ષય થાય એટલે આત્મા પરમાત્મા. શરીર હોય શરીરધારી પરમાત્મા, સદેહ પરમાત્મા. આવું પરમાત્મા સ્વરૂપ આત્મા આ દેહ મંદિરમાં બિરાજમાન છે. એનો અનુભવ જેને કરવો હોય એ વર્તમાનમાં જીવે, પહેલા અનુભવ થઈ જાય. એ ગમે તે હોય, પછી કાંઈ ન આવડતું હોય, કાંઈ ખબર ન હોય, કાંઈ વાંધો નથી. પણ જો વ્યક્તિ વર્તમાનમાં જીવે તો વર્તુળો જે એને બનાવ્યા છે બધા ખતમ, અને વ્યક્તિને હું કોણ છું એનો એને અનુભવ થયા વગર રહી ન શકે. તો આ કાર્ય સ્વયંથી થવાનું, સ્વયં વડે થવાનું, સ્વયંમાં જ થવાનું, સ્વયંથી જ થવાનું. બીજા કોઈની આમાં જરૂરત છે જ નહીં. વર્તમાનમાં જીવે એટલે બધા આપણા પ્રોબ્લેમો જે ઊભા થયા છે મન બુદ્ધિના અને આ બધી કર્મરૂપ અવસ્થાના બધા પ્રોબ્લેમ સોલ્વ. નો પ્રોબ્લેમ. વર્તમાનમાં જે જીવે એને બધા પ્રોબ્લેમ સોલ્વ, કાંઈ પ્રોબ્લેમ જ ન રહી શકે. પણ જ્યાં સુધી વર્તમાનમાં ન જીવે ત્યાં સુધી આ મન બુદ્ધિ ઇન્દ્રિયો આ મોહની અવસ્થાઓ અનેક પ્રકારના પ્રોબ્લેમ જીવમાં ઊભા થાય અને જીવ અનેક પ્રકારે મૂંઝાય અને પછી આર્ત રુદ્ર ધ્યાન થાય, રાગ દ્વેષ થાય, એ બધું જ ચાલે. પછી અભૂતાર્થ છે પણ પર્યાય દ્રષ્ટિએ છે. અંદરમાં જે રાગની પર્યાય થઈ તે નૈમિતિક થાય છે અને મોહની કર્મનો ઉદય તે નિમિત્ત છે. આમ ન જાણે તો એકાંતપણું થઈ જાય છે. આમ ન જાણે તો એકાંતપણું થઈ જાય. તો અહીંયા વાત ચાલે છે અક્રિયાવાદીની. અક્રિયાવાદી, ક્રિયાવાદી, અજ્ઞાનવાદી, જ્ઞાનવાદી, આ બધી એકાંત જે 363 અભિપ્રાય આત્મા વિશેના જે છે એને વ્યક્તિએ બરાબર સમજવા જોઈએ. અને એવી એને એમ લાગે કે આ તો બધી બહુ માથાકૂટ છે, આ તો જલ્દી સમજાય નહીં, બહુ મહેનત કરવી પડે એવું છે, અને આ કેટલી આપણે એમાંથી બહાર નીકળીએ એવું બધું મન કરે ઊભું. પણ જો જીવમાં જાગરણ પ્રગટે તો આ કાંઈ ન જાણ્યું હોય તો અનુભવ થઈ જાય. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું છે, ઉપાદાન નિમિત્ત શું છે, સપ્તભંગી શું છે, આ દ્રવ્ય દ્રષ્ટિની આખી વાત છે. અને આ જૈન દર્શનની જ્ઞાનની નીવ છે. આ 6 દ્રવ્ય સપ્તભંગી એ જૈન દર્શનની નીવ છે જ્ઞાન માટે. એ કાંઈ ન જાણતો હોય પણ જીવની અંદરમાં જો આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટી જાય તો આ બધાનો અંત થઈ જાય અને જેને અનુભવો છે એનો અનુભવ એને થયા વગર રહી ન શકે. મોહની કર્મનો ઉદય તે નિમિત્ત છે. આમ ન જાણે તો એકાંત પણ થઈ જાય. માટે જેમ છે તેમ જાણવું તો જ્ઞાન સમ્યક થાય છે. બસ જેમ છે તેમ એ ક્યારે જણાય? આ નિમિત્ત નૈમિત્તિક સંબંધને જો સમજે અને ખ્યાલ કરે કે આ નિમિત્ત અને આ નૈમિત્તિક, આ મોહની કર્મ છે એ નિમિત્ત છે અને એનાથી વર્તમાનમાં મારી જે અવસ્થા બને એ નૈમિત્તિક છે. તો આ નિમિત્ત છે એનાથી હું ઉપર ઉઠી જાઉં તો વર્તમાન એક ક્ષણમાં પર્યાય શું? કેટલી વાત! પણ આ તો અનંતકાળ ગયો, અનંતકાળ ગયો, અનંત ભવ થયા તો પણ વર્તમાનમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ શબ્દોથી પણ હજી માણસના મગજમાં બેસતો નથી, સેટ નથી થતો. જો કારણ કે આપણી બુદ્ધિ છે ને એ આ ઉદય સાથે એકરૂપ થઈને આપણી બુદ્ધિ છે ને કુંઠિત થઈ ગઈ. ઉદય સાથે જે વ્યક્તિ એકરૂપ બને એટલે આપણું બધું કુંઠિત થઈ જાય. શ્રદ્ધા, જ્ઞાન, સુખ, શક્તિ એ બધું કુંઠિત થઈ ગયું છે. એ બધું છુપાઈ ગયું છે, બધું દટાઈ ગયું છે, દબાઈ ગયું છે. પણ જો વ્યક્તિમાં જાગરણ પ્રગટે તો એ બહાર એના આવરણો ખુલતા જાય, એમ બહાર આવતું જાય. પર્યાય દ્રષ્ટિએ દ્રવ્ય કર્મ અને નો કર્મનો સંબંધ જો ન માને તો, પર્યાય દ્રષ્ટિએ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ જો ન માને તો તે જે મિથ્યા દ્રષ્ટિ છે. ભાવ કર્મ રાગ દ્વેષ, દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણી આદિ 8, નો કર્મ એટલે શરીર. સત્તામાં જ્યાં સુધી કર્મ હોય ત્યાં સુધી જીવને જન્મ મળે. સત્તામાં કર્મ ખતમ, જન્મ જોતો હોય તો ન મળે. તો અંત સમય ઉપર જીવની ઈચ્છાઓ બાકી રહી જાય છે.
100 વર્ષ જીવે કે 1000 વર્ષ જીવે કે પલ્યોપમ સાગરોપમ જીવે તો પણ એન્ડ ઉપર એવી ઈચ્છા ને અપેક્ષાઓ પૂરી ન થઈ હોય. પછી દેવ હોય તો ભલે, મનુષ્ય હોય તો ભલે, તિર્યંસ હોય તો ભલે, કોઈ પણ ગતિમાં કોઈ પણ જીવ હોય ને ગમે એટલું એ જીવે તો પણ એની ઈચ્છાઓ અપૂરક રહે છે. કેમ? પૂરી ન થાય. ગમે એટલું જીવે તો અનંત ભવની ઈચ્છાઓનો ગુણાકાર, અનંત કાળની ઈચ્છાઓનો ગુણાકાર, એ કેટલી ઈચ્છાઓ અંદરમાં ભરી છે. અને ઈચ્છાઓ કેટલી છે? ઈચ્છાહુ આગાશા અનંતિયા, અનંત ઈચ્છાઓ, આકાશ જેટલી. આકાશનો અંત જ નથી, લોકાકાશ ને અલોકાકાશ, અનંત. તો અનંત ઈચ્છાઓ જીવની અંદરમાં જન્મ જન્મની અંદરમાં બધી કવર કરતો ગયો, સ્ટોર કરતો ગયો, અને એ ઈચ્છાઓથી માણસ કદી પણ બહાર આવવા તૈયાર ન થયો. અંત સમય ઉપર પણ ઈચ્છા છે નહીં, હજી જીવવું છે, હજી જીવવું છે. જીવવાની ઈચ્છા, મૃત્યુનો ભય, આ જીજીવિષા ભાવ હિંસા છે. આ હિંસા છે. જીવવાની ઈચ્છાથી કોઈ ન જીવી શકે. અને જો જીવવાની ઈચ્છાથી જીવે તો ત્યાં ભેગા કોઈ ખાલી કરે? લાગે તમને? જીવવાની ઈચ્છાથી જો માણસ જીવી શકતો હોત તો અહીંયા આ જગત ખાલી જ ન થાય. પણ કેવું છે આ ક્રમ કેવો છે અને કેટલો ક્રમ વ્યવસ્થિત ચાલે છે. માણસ ગમે એટલો ઉધામાં ના કરે, ગમે એટલો ઊંચો નીચો થાય, પણ જે ક્રમ ચાલી રહ્યો છે તે ક્રમ પ્રમાણે જ બધું થાય છે. જન્મ, બચપન, યુવાની, બુઢાપો ને અંત. પણ એમાં મારે શું કરવું છે? આ જન્મ મળ્યા પછી એ કામ હંમેશા માટે ભૂલી ગયો. આ ઈચ્છાઓ, અનંત ઈચ્છાઓ, ઈચ્છાઓ કદી પૂરી ન થાય, ઈચ્છાઓ કદી પૂરી થઈ શકતી નથી. તો એ ઈચ્છા અંત સમય ઉપર એની રહે છે કે હવે બીજા જન્મમાં હું આ કામ અધૂરું રહ્યું ને. કામ કોઈનું કામ કોઈ દી પૂરું થતું નથી. ગમે એ ક્ષેત્રમાં હોય, ગમે તે જીવ હોય, પણ કામ એનું પૂરું થતું નથી. જિંદગી 100 સાલની ને હજારો લાખો વર્ષનું એની પાસે પેન્ડિંગ કામ એ કેદી પૂરું થશે? અદાલતમાં કેસ પૂછો તો કેટલા પેન્ડિંગ પડ્યા છે? કેમ? આટલા બધા માણસો આટલું બધું કામ કરે છતાં પેન્ડિંગ કેમ? કારણ કે નવા જૂના 5 સોલ્વ થાય તો ઓલા 200, 500, 1000 આવે. એ કેદી પૂરા થાય? પણ નો પ્રોબ્લેમ તેની આ પૂરું થઈ જાય બધું. પણ એ તો થાય ને. અને એ કરી શકે કે જે વર્તમાનમાં જીવે. તો આ વર્તમાનમાં ન જીવે ત્યાં સુધી આ પૂરું થઈ શકે એવી કોઈ સંભાવના નથી. જો બિલકુલ સંબંધ જ ન હોત તો વર્તમાન સિદ્ધ દશા હોવી જોઈએ. જો આ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ સાથે જો તારો કઈ સંબંધ જ ન હોત તો તું વર્તમાનમાં સિદ્ધ હોય. એ હોય જ નહીં તો સિદ્ધ અવસ્થા જ છે આપણી. પણ એ છે એની સાથેનો સંબંધ. વર્તમાનમાં સિદ્ધ દશા નથી એટલે વર્તમાન શરીરના નિમિત્તે આત્મામાં અવસ્થા થાય છે. વર્તમાન આ નો કર્મ એટલે શરીરનો લગાવ, એટેચમેન્ટ કેવું છે? કેટલું છે? સર્વોપરી લગાવ જીવ માત્રને શરીરનો. બીજા નંબર સંપત્તિ, ત્રીજા નંબર સંતતિ. આ ત્રણેય લગાવ. અને આ ત્રણેય ચીજ છે ને એ ભાવ પરિગ્રહ છે. શરીર, સંપત્તિ અને સંતતિ આ ત્રણેય પરિગ્રહ છે. સંપત્તિ જળ છે, પરિગ્રહ. શરીર અને સંતતિ બે ચેતન પરિગ્રહ છે, સજીવ પરિગ્રહ છે. જળ પણ પરિગ્રહ છે અને અજીવ પણ પરિગ્રહ છે. તો આવા અનેક પ્રકારના પરિગ્રહના ભાવો જીવોની અંદરમાં હંમેશા માટે ઘૂંટાયા કરે છે. તો આ જીવને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ સાથે જે એટેચમેન્ટ છે એ શેનાથી છે? તો કે બેવું છે. જ્યાં સુધી એટેચમેન્ટ એનું રહેશે એ વર્તમાન અવસ્થામાં આ શરીર સાથે, ત્યાં સુધી જીવના રાગદ્વેષ અને રાગદ્વેષ થાય એટલે જો ભાવ કર્મ તો દ્રવ્ય કર્મ છે ને. દ્રવ્ય કર્મ એ તો નો કર્મ. શરીર મળે, જન્મ થાય, આ નક્કી જ છે. તો આવી અવસ્થાઓ જીવોની હંમેશા માટે આ રૂટીન ચાલ્યા કરે છે. એમાંથી બહાર આવવા માટે વ્યક્તિએ વર્તમાનમાં કામ કરવાનું છે. વર્તમાન શરીરના નિમિત્તે આત્મામાં જે અવસ્થા થાય છે
મોહની કર્મના નિમિત્તે આત્મામાં રાગાદી થાય છે. જો મોહની કર્મ નિમિત્ત છે, મોહની કર્મ કરાવતો નથી. ખ્યાલ કરજો, મોહની કર્મ સામે નિમિત્તો ખડા કરે છે, અને નિમિત્ત ખડા થાય એટલે જીવને ફીલ થાય છે. શું કામ ફીલ થાય છે? હોશ હોય તો ઉદયમાં આવ્યું છે કર્મ, અને છે સતત ચાલી જાય છે. 8 કરવાનો ઉદય સતત ચાલ્યો જાય, પણ એ વ્યક્તિમાં જાગરણ સાક્ષી ભાવ હોય તો ફીલ ન થયું તો નવું થયું ને, પુરાણ કથા. આ છે ઉપાય મુક્તિનો. રાગાદી થાય છે એમ કર્મ નો કર્મ સંબંધ છે. પર્યાય દ્રષ્ટિએ વર્તમાનના કર્મનો સંબંધ છે એમ જાણવું જ જોઈએ. અને જો જે ભાવે કર્મનો બંધ પડે છે તેના નિમિત્ત પોતાના ભાવનો કરતા એક અપેક્ષાએ આત્મા પોતે જ છે. જે નિમિત્ત આવ્યું અને જે એને ફીલ થાય છે, એના જે પરિણામ થયા એનો કરતા આત્મા પોતે જ છે. જો એનામાં જાગરણ સાક્ષી ભાવ હોય તો એ પરિણામ એના ઉલટ ન થાય, રાગ દ્વેષ ન થાય, આપતા રૌદ્ર ધ્યાન ન થાય, તો એ જીવનો જે ઉદય છે એ પૂરો થઈ જાય, નવું ન થાય. માટે આત્મા કોઈ અપેક્ષાએ કરતા અને કોઈ અપેક્ષાએ અકર્તા છે. વ્યવહારથી આત્મા કરતા છે, નિશ્ચયથી આત્મા અકર્તા છે. તો વ્યવહાર દ્રષ્ટિથી જીવના 563 ભેદ છે, અને નિશ્ચયથી જીવનો એક જ ભેદ. જીવો કેટલા? અનંત છતાં વ્યવહાર દ્રષ્ટિથી જીવના 563 ભેદ. નિશ્ચયથી જીવનો એક જ ભેદ. કેમ? તો નિશ્ચયથી દરેક જીવોમાં એક જ ચીજ છે. કોઈ પણ જીવ હોય, કોઈ પણ હાલતમાં હોય, ગમે ત્યાં હોય, પણ એ બધા જીવોની અંદરમાં જે એકપણું છે, એનાથી નિશ્ચય એમ કહે છે કે આત્મા એક જ છે. શું એકપણું છે આત્મા? અહીંયા આટલા 5-25 માણસો બેઠા છે, અગર અનંત જીવો, એ બધામાં એકપણું શું છે? એક ચીજ છે, બધામાં એકપણું છે, એનાથી એક છે. આપણામાં એવી એક ચીજ છે, એવો એક ગુણ છે કે જેનાથી દરેક આત્મા એકરૂપ છે. જ્ઞાન, એ સમ્યક જ્ઞાન. એ સમ્યક જ્ઞાન ઉપયોગ જ્યારે જીવનો પૂર્ણ બને છે ત્યારે એ બધા જીવો એની સામે સમસ્ત પ્રત્યક્ષ બની જાય. તો જ્ઞાન ઉપયોગ, એ જ્ઞાન ઉપયોગથી દરેક આત્મા એક છે, અને બધાની અંદરમાં એ જ્ઞાન છલોછલ ભર્યું છે. વર્તમાન પ્રગટ ન કરે એ એની અવસ્થા, પણ એનામાં સત્તામાં એ વસ્તુ છે. માટે નિશ્ચયથી જીવનો એક જ ભેદ, વ્યવહાર દ્રષ્ટિથી જીવના 563 ભેદ. તો આવી બધી અવસ્થાઓ છે નિશ્ચય વ્યવહારની. એને જો માણસને રસ હોય તો સમજે, અને જો એને માથાકૂટ લાગતી તો જાગરણ સાક્ષી ભાવ પ્રગટાવી દે, એટલે આ બધું કામ પૂરું થઈ જાય, એને કોઈ તકલીફ જ ન થાય, અને બધું એની સામે આમ હથેળી દેખે છે એમ સામે આવી જાય આત્મા પોતે. આવી અવસ્થાઓનો અનુભવ કરવા માટે વ્યક્તિ આવું જાગરણ ગમે ત્યારે પ્રગટાવવું જોઈએ. આત્મા કોઈ અપેક્ષાએ કરતા ને કોઈ અપેક્ષાએ અકર્તા છે એમ જાણી સમજીને વિવેકપૂર્વક જે જીવ આગળ વધશે તે જીવનું કલ્યાણ થશે. અલ્પકાળમાં તે આત્મા મુક્ત થઈ શકશે. આ વસ્તુને જે આત્મા જાણે એનો અલ્પ સમયની અંદરમાં એ આત્મા જરૂર એ નિર્વાણને પામ્યા વગર રહી ન શકે. આવી છે આ વર્તમાન અવસ્થા. વિવેકપૂર્વક આગળ વધવું જ હશે તેને બે વસ્તુનો નિર્ણય કરવો પડશે. જેને આગળ વધવું જ છે એને વસ્તુનો નિર્ણય કરવો પડશે, સ્વસમય અને પરસમય. અને ભગવાન ઋષભે પણ જ્યારે કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ થયું ત્યારે એમને એ જ વાત બતાવી, સ્વસમય અને પરસમય. સ્વસમય એટલે આત્મા, પરસમય આત્માને નહીં માનનારા, આત્માને નહીં સમજનારા એવા પરસમય. જો આ મારું ના તારું એમ નહીં. સ્વસમય એટલે આત્મા, અને પરસમય એટલે આત્માને નહીં માનનારા. તો આત્માને નહીં માનનારા જેવું હંમેશ માટે ચાલ્યા, આત્માને ઓળખનારા હંમેશ માટે ઓછા, આત્માને નહીં ઓળખનારા હંમેશ માટે વધારે. કેટલા? અનંત. આત્માને નહીં ઓળખનારા જીવો હંમેશ માટે દરેક ક્ષેત્રમાં દરેક કાળે અનંત છે. આત્માને ઓળખનારા લિમિટેડ હોય છે. વિવેકપૂર્વક આગળ વધવું હશે તેને બે વસ્તુનો નિર્ણય કરવો પડશે, સ્વસમય અને પરસમય.
જેનો પુરુષાર્થ બળવાન ઉપડે છે તે બે વસ્તુનો નિર્ણય કરી લે છે. બે વસ્તુનું સ્વરૂપ બતાવે છે. સ્વસમય એટલે શું, પરસમય એટલે શું, બંને સમયનો કર્તા કોણ અને અકર્તા કોણ. સ્વસમય એટલે શુદ્ધ આત્મા. સ્વસમય એટલે શુદ્ધ આત્મા. વર્તમાન તે સ્વસમય. વર્તમાન જે છે એ સ્વસમય. વર્તમાનમાં જીવ એટલે સ્વસમય. સ્વસમય આત્મા. વર્તમાન સમય એટલે આત્મા. વર્તમાન સમય એટલે સામાયિક. વર્તમાન સમય એટલે સંવર. વર્તમાન સમય એટલે સમયનો સાર, નીચોવી શકે એવો સમય સાર. જે કુંકુંદાચાર્ય જેની રચના કરી છે એ સમય સાર. તો શું? સમયનો સાર નીચોવી શકે એવી શક્તિ આત્મામાં છે. અને જો આત્મા ન જાગે ને સમયનો સાર ન નીચોવે તો સમય એને નીચોવી નાખે. સમય વ્યક્તિને નીચોવી નાખે. શેરડીમાંથી રસ નીકળી જાય, કૂચા કેવા હોય, એનો 1 વાર 2 વાર 3 વાર પીને કાઢી નાખે, ફેંકી દે સૂર્યમાં. આ સમય જો નહીં જાગે તો એ સમય પીલી નાખે. સમય જ કોને પીલી નાખે? શરીરને નહીં. કોને? આત્માના ભાવ પ્રાણને. જે વ્યક્તિ વર્તમાનમાં ન જીવે એના ભાવ પ્રાણ પીલાઈ જાય સાવ. અને વર્તમાનમાં જીવે એનો આવરણો હટી જાય અને ભાવ પ્રાણ ખીલે. કેવા ખીલે? પૂર્ણ બની જાય. એ ભાવ પ્રાણ પૂર્ણ બની જાય તો આત્મા પરમાત્મા. આ વર્તમાન સ્વસમય કેવી ચીજ છે અને પર સમય શું? આત્મા સિવાયની જેટલી ચીજ છે એ બધું જ પર. બંને સમયનું કરતા કોણ અકર્તા કોણ? સ્વસમય એટલે શુદ્ધ આત્મા પરમાત્મા. આનંદરૂપ ચિદાનંદ ચિદ સ્વરૂપ શુદ્ધ સ્વભાવ, તેમાં ટકવું સ્થિર થવું તે સ્વસમય. આત્માના શુદ્ધ સ્વભાવમાં ટકી જવું, તેમાં રમણ કરવું, તેમાં એકરૂપ થવું તે છે વર્તમાન સ્વસમય. પરસમય એટલે અતિન્દ્રિય આત્મિક સુખની તદ્દન વિપરીત. પરસમય એટલે આત્મા અતિન્દ્રિય છે એનાથી બિલકુલ અલગ પ્રકારનું. એટલે કે ઇન્દ્રિયોની સાથે એકરૂપ થઈ જવું, યોગની સાથે એકરૂપ થઈ જવું તે પરસમય એટલે ભૂતભાવી. જો પરસમય એટલે ભૂતભાવી, સ્વસમય એટલે આત્મા વર્તમાન. વર્તમાન જીવ એટલે બધું જે કચરો છે, કેમ થાય, શું થાય, ન થાય, એ બધા વિકલ્પો. વિકલ્પથી તો થવાનું છે. વિકલ્પોથી પર થાય, વિકલ્પોથી ઉપર ઉઠી જાય એટલે એનું મુક્ત થવાનું છે વિકલ્પથી. ત્યારે માણસ તો વિકલ્પને મટાવવા વિકલ્પ કરે, વિચારોને બંધ કરવા વિચાર કરે. તો કેની વિચાર બંધ થાય? કે અશુભ છે ને તો શુભ કરું છું, તો શું કર્યું કામ? અહીં તો ટોટલ વિચારોથી બહાર આવવાનું છે. અશુભથી શુભ સારા છે, પણ શુદ્ધ કેટલું સારું છે? અનંત ગુણો. અશુભથી શુભ ઘણું સારું છે, પાપથી પુણ્ય ઘણું સારું છે, પણ પુણ્ય કરતા ધર્મ, સ્વભાવરૂપ ધર્મ દુઃખના કારણો મિટાવી દે. આ છે સ્વભાવરૂપ આત્મધર્મ. એ સ્વભાવરૂપ આત્મધર્મનો અનુભવ જેને કરવો હોય એ જીવે વર્તમાનમાં. ભૂતભાવીથી મુક્તિ, આશ્રવના કારણો બંધ થઈ જાય, ખતમ થઈ જાય. અતિન્દ્રિય આત્મિક સુખની તદ્દન વિપરીત મન, વાણી, દેહની જળની પરિણતિરૂપ અશુભ ભાવ, પરિણામ, સંકલ્પ, વિકલ્પ, વિચાર, આ ભાવમાં ટકવું, ઠરવું તે પર સમય છે. અજ્ઞાન દશા છે, ભ્રાંતિ છે, મિથ્યાત્વ છે. આશ્રવના કારણો મજબૂત બને, દુઃખની વૃદ્ધિ થાય, દુઃખનો ગુણાકાર થાય. પર સમયમાં જે જીવ એટલે કે ભૂતભાવીમાં જ્યાં સુધી જીવનું આપણું મન, કોણ ભાગે છે? આપણું મન. માણસનું મન વર્તમાનમાં 24 કલાકમાં વર્તમાન કેટલી ક્ષણ ટકે? સમજો, આપણે જીવીએ છીએ ને, છતાં આપણને ઉપલબ્ધિ કેમ નથી થતી? જીવીએ છીએ તો આપણે જીવન શેને સમજીએ છીએ? આપણે જીવન શેને માનીએ છીએ? ખાવું, પીવું, વ્યવહાર, વ્યવસાય, પ્રવૃત્તિ, આ જન્મ, મરણ, આ બધું ચાલે અને એમાં આપણે સામેલ થવું એ જીવન છે એવું આપણે સમજ્યા છીએ, એવું આપણે માનીએ છીએ. એ રીતે આપણે કામ કરીએ છીએ. એમાંથી કોઈ બહાર, એ બધો પર સમય. આ જે છે અવસ્થા એ બધી પર સમયરૂપ છે, દુઃખના કારણોને વધારનારી છે.
અને વ્યક્તિ કરી શકે વિચાર સિવાય કાંઈ જ નહીં. કોઈ પણ ઘટના હોય, કોઈ પણ નિમિત્ત હોય, વિચાર કરવા સિવાય કાંઈ કરી શકે નહીં. અને વિચાર જે છે તે રાગ દ્વેષનું પરિણામ છે. રાગ દ્વેષ બંધ, વિચાર બંધ, વર્તમાન સમયમાં જીવે. જે જીવે અને વર્તમાનમાં જીવે તો જ ઉપલબ્ધિ. બાકી ગમે એટલું જીવે એનાથી ઉપલબ્ધિ નથી. દુઃખના કારણો નહીં મિલે. દુઃખના કારણો જેને મિટાવવા હોય જીવે વર્તમાનમાં, તો એનું કાર્ય થયા વગર રહી ન શકે. આ આપણી વર્તમાન અવસ્થા છે. વિકાર ભાવમાં ટકવું ઠરવું તે પરસમય અજ્ઞાન દશામાં જે પરસમયનો કરતા છે. પરદ્રવ્ય પરભાવરૂપ જીવનો વિભાવ ભાવ તેમાં ટકવું એ પરસમય છે. તે નથી સમજાતું, પોતે જ પોતાનો કરતા છે. આ વસ્તુ સ્થિતિ વ્યક્તિને સમજાતી નથી, એટલે જ વ્યક્તિ પરનો કરતા બને છે. સ્વનો કરતા ત્યારે જ બને કે સ્વસમયમાં સ્થિર થઈ જાય. જો સ્વમાં કંઈ આશ્રમમાં કરવાનું હોય, સંવરમાં કંઈ કરવાનું જ ન હોય, મિથ્યાત્વમાં બધું કરવાનું હોય, સમ્યકમાં કાંઈ કરવાનું જ હોય, અજ્ઞાનમાં બધું કરવાનું હોય, સમ્યક જ્ઞાનમાં કાંઈ કરવાનું કાંઈ કરવું, ત્યારે જ આત્માની અંદરમાં રાગ દ્વેષથી ઉપર ઉઠે. અને રાગ દ્વેષથી ઉપર ઉઠે એટલે સ્વયંનું કાર્ય, સ્વયંનો અનુભવ એનો શરૂ થઈ જાય. આ ભગવાન આત્મા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં નિશ્ચયથી સ્થિર છે. જો આ ભગવાન આત્મા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં સ્થિર છે. તો આ બધી અસ્થિરતાના, મલિનતાના, રાગ દ્વેષના જમેલા, આ તરોદ્ર ધ્યાન, આ બધું ક્યાંથી આવી જાય? આ ક્યાંથી ઘૂસી જાય છે? એ તો આત્મા કેવો છે? આ ભગવાન આત્મા, જુઓ, આ સમસ્ત આત્મા, એક બે નહીં, આ ભગવાન આત્મા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં નિશ્ચયથી સ્થિર છે. આ નિશ્ચયથી, આ નિશ્ચયની આવું પ્રતિપાદન કરે છે કે આત્મા શુદ્ધ છે, અખંડ છે, જ્ઞાયક છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પણ એ નિશ્ચયથી એનો અનુભવ કરવો હોય તો કોને થાય? બધાનો આત્માઓ છે. કેમ નથી અનુભવ થતો? ક્યાં ભાગે છે મન? કેમ ભાગે છે? પેલી પૂછ્યું મનને કે તું શું ભાગે છે? તને શું જોઈએ છે? તને શું અધૂરું લાગે છે? અત્યાર સુધી તને શું અધૂરું લાગ્યું ભાઈ? તું કેમ ભાગે છે? તને શું જોઈએ છે? કોઈ પૂછતું જ નથી. મનને, પોતાના મનને કોઈ વ્યક્તિ પૂછતી જ નથી. રહેવું છે મન સાથે, કામ કરવું છે મનથી, પણ મનને કોઈ પૂછતું જ નથી. ક્યાંથી આપણી ફેવરમાં આવશે? એ કે કામ કરું તો મન કે એમ નહીં, આમ. અને બધું જે મન ધારે છે એ જ થવાનું. વ્યક્તિનું ધારેલું કાંઈ મન નહીં થવા દે. અને મન જો એને મિત્ર ન બનાવે, મનને કોઈ દી પૂછે જ નહીં, તો મન એનાથી 100% વિપરીત થવાનું, વિપરીતમાં ચાલવાનું. અને મનને જો મિત્ર બનાવી દીધું, મન સાથે જીવતા શીખી ગયો, એટલે કે વર્તમાનમાં જીવે એટલે મનનો જ લય, મન જ ખતમ, મનનું મૃત્યુ. વર્તમાન એટલે મનનું મૃત્યુ. મન વયું ગયા સાઈડમાં, એનું કાંઈ ચાલે નહીં. જો આ વર્તમાનની તાકાત કેવી છે, વર્તમાનની શક્તિ કેવી છે. મનનું કાંઈ ન ચાલે, મન બેસી જાય, સ્થિર થઈ જાય. કારણ કે એને ચાર્જર કરનાર, આપણા કોન્શિયસ મનને ચાર્જ કરનાર છે રાગ દ્વેષ. તો જાગરણ પ્રગટો એટલે રાગ દ્વેષ જ. પછી એ શું કરે? મન કેવું છે? જળ. એ સ્વયંથી કાંઈ, જેટલી જળ પદાર્થ છે, પૂતગલ બધું જળ છે, એ સ્વયંથી કાંઈ ન કરી શકે. હા, એનામાં ફેરફારો થાય, સડન પડન વિધ્વંસી એના સ્વભાવથી થાય, પણ એ બીજું કંઈ કામ ન કરી શકે. જળ કોઈ દી કામ ન કરે. આ શરીરમાં ચેતન છે ત્યાં સુધી ચાલવું, ઉઠવું, બેસવું, આવવું, જવું બધું થાય. ચેતન રવાના થઈ ગયો પછી તો જે વ્યક્તિ એમ માનતો હતો કે આ હું, તો એ તો છે આ, તો પછી કેમ કાંઈ ચાલતું નથી? વ્યક્તિ દરેક કોને હું માને છે? આ શરીરને. કારણ કે શરીર જ દેખાય છે, શરીરની બધી પ્રવૃત્તિઓ દેખાય છે. અને ખાવું, પીવું, હાલવું, ચાલવું, વ્યવહાર, વ્યવસાય આ બધું કોણ કરે? શરીર. તો એમ કે છે કે શરીર એવું જો આ ભ્રાંત. પણ જેને અંદરમાં ખબર છે કે હું એટલે ચેતન ભગવાન આત્મા, તો એ આત્મા આ શરીરની ગમે અવસ્થા થાય તે જોવે અને રોવે નહીં. શરીરની અવસ્થા જોવે, રોવે નહીં. આ તો રૌદ્ર ધ્યાન રૂપ અવસ્થા એની બને જ નહીં, એને ફીલ થાય જ નહીં. એટલો ઝકઝોર હોય વ્યક્તિ અંદરમાં કે જે અવસ્થા શરીરની બદલી રહી છે એને જોયા કરે કે આ બરાબર છે, એ શરીરનો ગુણધર્મ છે.
બદલાવું એ શરીરનો સ્વભાવ છે. પછી એનો સ્વભાવ છે બદલવાનો. મારો સ્વભાવ હું કેમ જોતો નથી? એ બદલાવાનું જ છે. તમે નહીં બદલવા દે ને, રૂકાવટ કરશો ને તોય બદલવાનું. તમે ગમે કરશો તો પણ પૂતગલ બદલી જવાનું. એનો સ્વભાવ છે. મારો સ્વભાવ આત્માનો સ્વભાવ છે. એને જો એ બદલે છે એને જોવાનું. એટલે જો પૂતગલમાં જણાવવાનો સ્વભાવ છે, આત્મામાં જાણવાનો સ્વભાવ છે. એ આત્મા જો વસ્તુ સ્થિતિને જાણે તો એને નક્કી થઈ ગયું આ પૂતગલ છે, એનો સ્વભાવ છે બદલવાનો. હું એમાં કાંઈ કરી શકું? હું મને બદલવાનો પ્રયાસ કરું, રાગ દ્વેષથી ઉપર ઉઠવાનો પ્રયાસ કરું, એ મારો પુરુષાર્થ છે. બાકી કાંઈ મારાથી શરીરમાં કોઈ તકલીફ થાય, નાની મોટી થાય છે તો વ્યક્તિને એ અસારતા તો સેટ નથી થતી, એટલે એને મિટાવવા માટેનો વિચારો કરે ને. જો શરીર, આ શરીર હું એવું માને 100%, અને એને મિટાવવા માટે એ શું કરે? વિચાર કરે, અને પછી ડોક્ટર પાસે જાય. એ કેમ નથી મિટાવી શકતો? કર્મ કર્યું છે કોણે? તો એ કેમ મિટાવી નથી શકતો? પછી કે કર્મ બહુ છે, હું શું કરી શકું? અરે ભલા માણસ, તો એક ક્ષણમાં ગોથા ક્યાં ખાય? તો એકવાર ખીલે તો બંધાઈ જા. વસ્તુ સ્થિતિ શું છે એ તો સમજ. એક ક્ષણમાં ક્યાંથી શીર્ષાસન થઈ જાય અને કેવું ભાગવા માંડે એક ક્ષણમાં, એની ખબર જ નથી. કર્મ કર્યા છે ને, ઉદય આવે ત્યારે શું કરે છે? ગમે એ વ્યક્તિ હોય ને, નાની હોય કે મોટી હોય, શક્તિશાળી હોય કે બાળક હોય કે બુઢાપો હોય, કર્મનો ઉદય આવે ત્યારે વ્યક્તિની અંદરમાં કેવી અવસ્થા બને? માનસિક અવસ્થા. અને એ કરી શકે શું? વિચાર કે મારે દર્દને મિટાવવું છે, પણ મિટાવી શકતો તો સ્વીકારે નથી થતો. થાય સ્વીકાર કે આ દર્દ છે, સ્વીકાર છે. સ્વીકાર થાય તો શું થાય? પણ કેમ સ્વીકાર થાય? કોણ સ્વીકાર કરી શકે? એના જેની પાસે આવું જાગરણ સાક્ષી ભાવ હોય ને એ સ્વીકાર કરી શકે. અને સ્વીકાર થાય તો અસાતા રૂપાંતર થઈ જાય, સાકારૂપ થઈ જાય. અને ડાક્ટર જે કરે છે ને એ તો આપણા મનના સમાધાન માટે કરે છે. આપણું મન રહી નથી શકતું ને એટલા માટે. અને એ તો એ દર્દને પ્રેસ કરી દે છે, એવી હાયસ ડોઝ દે એટલે દર્દ અમુક સમય માટે પ્રેસ થઈ જાય. કોઈ પણ ડોક્ટર દર્દને મૂળમાંથી કેમ ન મિટાવી શકે? કેમ ન મિટાવે? કોઈ પણ ડોક્ટર હોય દુનિયાનો, કોઈ પણ પ્રકારનો, હોમિયોપેથિક હોય કે એલોપેથિક હોય કે આયુર્વેદિક હોય કે નેચરોપેથિક, ઘણી ચીજો છે, એ કેમ મૂળમાંથી કેમ ન મિટાવી શકે? કેમ ન મીટે? આશાતા વેદની કર્મ એને મિટાવી શકે? જો એને મિટાવી શકે તો મૂળમાંથી મિટે. અસાતા વેદની કર્મ કોણે કર્યું છે? કોણ મિટાવી શકે? પોતે જાગે તો એની જડો નીકળી જાય. અને જ્યાં સુધી વેદની કર્મ છે ને ત્યાં સુધી અવ્યાભાસ સુખનો અનુભવ નહીં થવાનો. અવ્યાભાસ, બાધા કરી, કોઈ બાધા નહીં, કોઈ પીડા નહીં, એવું સુખ છે આપણી પાસે. પણ એ કેમ નથી અનુભવમાં આવતું? આ વેદની કર્મ સાથે. અને જો સાતા વેદની આવે ત્યારે શું થાય? શરીરમાં સાતા હોય, બધી અનુકૂળતા હોય, બહારમાં શરીરમાં બધું સુખાકારી હોય, ત્યારે શું થાય? ત્યારે શું લાગે? તો સાતામાંથી બહાર આવવાનો પ્રયાસ કોઈ આપણો થયો? અને અસાતામાંથી થોડીક અસાતા હોય તો પણ આપણા મનને કેવું ફીલ થાય છે? એમાંથી જલ્દી બહાર આવવું છે, જલ્દી આવી શકતો કેવું છે? પણ સ્વીકાર તો તે જ કરી શકે, સ્વીકાર તો તેને જ થઈ શકે કે જેની પાસે એ ક્વોલિટીનું જાગરણ હોય. તો જાગરણ સાક્ષીમાં હોય તો સ્વીકાર થઈ ગયો. સ્વીકાર થઈ ગયો તો એ બહાર આવી જાય, મુક્ત થઈ જાય, અને અસાતા વેદનીનો ઉદય સાકારૂપ થઈ જાય. આવી પણ અવસ્થા બને અને ટોટલ ખતમ પણ થઈ શકે. આ છે જીવનો સમ્યક પુરુષાર્થ. અને આવો પુરુષાર્થ જો હોય તો એનું કામ થાય. તો અહીંયા એ જ વાત બતાવે, આ ભગવાન આત્મા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વભાવમાં નિશ્ચયથી સ્થિર છે. હું સમ્યકતાની નિજ શુદ્ધ ગુણોનું સ્વરૂપ છું. એવા નિર્મળ ગુણના વેદનમાં રહેવું તે જ મારો સ્વસમય છે. આ સ્વસમય શું? મારા નિજ સ્વભાવમાં સ્થિર રહેવું તે જ મારો સ્વસમય. સ્વસમય એટલે આત્મા,
સ્વસમય એટલે વર્તમાન. વર્તમાન જીવે એટલે આત્માનો અનુભવ થાય. જે સમયે તું તારા સ્વસમયનો કરતા થયો તે સમયે અન્યનો તું અકર્તા થઈ ગયો. જે વ્યક્તિ વર્તમાન સમયમાં સ્થિર થઈ ગઈ એક સમયે પરનો કરતા જે ભાવ હતો એ કથા. પરમાં બધી જગ્યાએ બધા ક્ષેત્રમાં જીવને કરતાપણાનો ભાવ છે. એ સ્વસમયમાં વર્તમાનમાં ટકી ગયો એટલે કરતાપણાનો ભાવ ખતમ. આ કરતાપણાનો ભાવ છે ને એ જીવને બહુ દુઃખી બનાવે છે, બહુ દુઃખી બનાવે છે, બહુ જીવને દુઃખ થાય. એટલું થાય છે પારાવાર જેની સીમાને. હવે એ અકર્તાપણાનો ભાવ ક્યારે આવે? સ્વસમયમાં ટકે તો અકર્તા. બહુ સરસ ટેસ્ટફુલ રસોઈ બનાવી હોય, કોઈ મહેમાન આવ્યા હોય અને બેન અહીંયા એટલું બધું કોન્સન્ટ્રેશનથી બધું બનાવ્યું હોય સરસ, અને જમતા જમતા પછી બધા જે જમતા હોય પ્રશંસા કરે, કેવી બનાવી રસોઈ, કેટલી સરસ, કેટલી સરસ. ખાલી વાત કરતો ચાલી જાય પણ આંગળા પણ માણસો બોલે છે ને કેવી ટેસ્ટફુલ રસોઈ છે, આંગળા ચાટી જાય. પ્રશંસા કરે એટલે બનાવનારને શું થાય? એ સાંભળે ને, એ પીરસતા હોય ને, શું થાય એના મનમાં? એના મનમાં શું લાગે? શું થાય? એ કઈ બોલે નહીં પાછા. એની પ્રશંસા કરે લોકો, એ કઈ બોલે નહીં. ઘરમાં 2-4 જણા હોય છતાં બધાને ખબર છે કે આના હાથથી જે વસ્તુ થાય છે બીજાના હાથથી આવી વસ્તુ નથી બનતી. પછી રોજની ચીજ હોય તો પણ એ જે બનાવે એ એની સ્ટાઇલ, એની હથરોટી અલગ પ્રકારની હોય છે અને એક ખાસિયત હોય છે દરેક વ્યક્તિની. તો એ ચીજ એનાથી એવી બને બીજાથી. જેનાથી બની છે એ અંદરમાં એને ભાવ કેવો થાય? એ પ્રશંસા કરે છે લોકો. અને જેને નથી બનાવ્યું એ સાથે પણ છે, એના ભાવ એ સાંભળવાથી કેવા થાય? શું થાય એના? અકર્તા. હું અકર્તા છું. ગમે એવી બની રસોઈ, ગમે તે ક્ષેત્રમાં તમે ગમે એટલા તૈયાર હો ને તમે નિમિત્ત છો, તમે કરી નથી શકતા, તમે નિમિત્ત છો. એ વસ્તુમાં એ વસ્તુ રૂપે પરિણમન થવાની શક્તિ છે, માટે તમે નિમિત્ત છો. જો તમે જ બનાવી શકતા તો માટીમાંથી રોટલી બનાવો. રોટલી શેમાંથી બને? ઘઉંના લોટમાંથી બને, માટીમાંથી. જો તમે બનાવી શકતા હો તો બનાવો માટીમાંથી રોટલી, તો કહેવાય કે તમે બનાવી. પણ બને? જે પૂતગલમાં જે રીતે જેનું પરિણમન થવાની શક્તિ છે એમાં વ્યક્તિ નિમિત્ત છે. એ ભેગું કર્યું બધું, લોટ ને પાણીને. નિમિત્ત બની શકે છે પણ કરતા નહીં. ત્યારે માણસ નિમિત્તને કરતા બનાવી દે છે. એ લોટમાં એવી શક્તિ છે, એ આટામાં શક્તિ છે જેનાથી થાય છે. બાકી એનામાં ચીજ હોય જ નહીં. તો જો આટો તો ઘણા પ્રકારના હોય છે, લોટ ઘણા પ્રકારના હોય, તો એ ઘઉંના લોટમાં કેવી રોટલી તો ચોખાની બને, બનાવીએ તો મગની બને, પણ ટેસ્ટ કોનો હોય? તો ઘઉંની રોટલી બને એ કેવી બને? બીજાની બને એ કેવી બને? તો જેની અંદરમાં જે ગુણધર્મ છે એ જ બહાર આવવાના છે. વ્યક્તિ તો કોઈ પણ પ્રવૃત્તિમાં નિમિત્ત માત્ર છે. એનાથી વધારે અહીંયા કરતા માની લે છે, કરતા સમજી લે છે, હું મેં કર્યું એવા ભાવ એની અંદરમાં. આ એના દુઃખનું કારણ છે. અકર્તા આત્મા હંમેશને માટે અકર્તા છે. અકર્તા બને તો રાગ દ્વેષ ન થાય. આ મેઇન વાત છે આપણી દિનચર્યા, આપણી પ્રવૃત્તિમાં જે રાગ દ્વેષો ચાલી રહ્યા છે એમાંથી કેમ બહાર આવવું, જલ્દીમાં જલ્દી બહાર આવવું, એના માટેની આ પ્રોસેસ છે. આપણી પ્રવૃત્તિ તો ચાલવાની છે, જીવન હોય ત્યાં સુધી દિનચર્યા તો રહેવાની, પણ એમાં અકર્તાપણાના ભાવમાં જેટલો જીવ ટકી શકે, રહી શકે એટલું એનું કામ થવાનું. અને બધા ક્ષેત્રની અંદરમાં કોઈની પહોંચ હોય પણ અકર્તા બની જાય તો સ્વયંને સ્વયંનો અનુભવ થયા વગર ન રહેશે. જો પ્રવૃત્તિ હોય પણ સ્વયંને ન ભૂલે, સ્વયંને લક્ષ્યમાં જ રાખીને એનું જો અકર્તાપણાનો ભાવ રહે તો જબરજસ્ત કામ થઈ શકે એમ છે. એટલે પ્રવૃત્તિઓ દુઃખરૂપ નથી, પ્રવૃત્તિઓ બંધનરૂપ નથી. કર્તાપણાનો ભાવ છે એ દુઃખરૂપ છે, એ બંધનરૂપ છે. અને એનાથી જ જીવની અંદરમાં અનેક પ્રકારની વિષમતાઓ ઊભી થાય છે. એમાંથી બહાર આવવા માટે આપણે પ્રયાસ કરીએ, ધ્યાન કરીએ. આંખ બંધ, મોઢું બંધ,
कमर और गर्दन से डकार बैठना, शरीर और मन स्वस्थ बना देना, मन और शरीर में कोई तनाव टेंशन न रहे, शरीर और मन रिलैक्स कर देना, सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास, श्वास लेते समय नासिका द्वार का ठंडा महसूस होना, श्वास छोड़ते समय गर्म महसूस होना, मन बुध भावी में चला जाए तो पुनः श्वास, दीर्घ श्वास, 1 2 3 श्वास पूरा लेते ही मन वापिस आ जाएगा। सावधानी से काम करें, सजागता के साथ काम करें।
નમો હરિહંતા શરણ નવયામિ સિદ્ધા શરણ નવયામિ સાહુ શરણ નવયામિ કેલી બલંદમ ધન શરણ નવયામિ ચાર મંગલયાર પંજાર સંગરદેવ સાગરમાનદય सकल कर्मणानयन मोक्षदान सकलयन भावद्रैवा संसारणाय शरणागार शरण को हे नमाक्षय अविचल ददव महावीर स्वामी भगवान કાલ સવારે 8 થી એક બેઠક શિબિર શરૂ થશે. પછી 9 થી 10 આપણું જે વ્યાખ્યાન ચાલે છે તે રહેશે. પછી 9 થી 12